સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પાદરીવાલાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને ફગાવીને ચુકાદો સંભળાવ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરીને જુએ તો તે અપરાધ નથી, જ્યાં સુધી તેનો ઈરાદો પ્રસારિત કરવાનો ન હોય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટે પોતાના નિર્ણયમાં ગંભીર ભૂલ કરી છે. અમે તેને ફગાવી કાઢીએ છીએ અને કેસ પાછો સેશન્સ કોર્ટમાં મોકલીએ છીએ. જસ્ટિસ જેબી પાદરીવાલાએ સંસદને સૂચન કર્યું અને કહ્યું, ચાઇલ્ડ પોર્નોગ્રાફીને બદલે ચાઇલ્ડ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેટિવ એન્ડ એબ્યુઝિવ મટીરિયલ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને ફેરફાર કરવો જોઈએ. અદાલતોએ પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કેરળ હાઈકોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયોને ફગાવી દીધા છે. કેરળ હાઈકોર્ટે 13 સપ્ટેમ્બર 2023ના રોજ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ અશ્લીલ ફોટો કે વિડીયો જોતો હોય તો તે ગુનો નથી, પરંતુ જો તે અન્ય લોકોને બતાવતો હોય તો તે ગેરકાયદેસર ગણાશે. સુરતના લિંબાયત વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ગુંડાગર્દી અને ભયનો માહોલ ઉત્પન્ન કરનાર ચિયા ગેંગના શખ્સની પોલીસે વાયરલ વિડીયોના આધારે ધરપકડ કરી છે. પોલીસે આરોપીનું મુંડન કરીને જે વિસ્તારમાં તલવાર બતાવીને ભયનો માહોલ ફેલાવતો હતો તે જ વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું. ફરિયાદીએ ધીરે બોલવાનું કહેતા જ ચિયા ગેંગના ગુંડાઓ ભડકી ગયા હતા અને તેઓએ ફરિયાદીને ઢોરમાર માર્યો હતો. એટલું જ નહીં, તે જ વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ભયનો માહોલ ઊભો કર્યો હતો. ચિયા ગેંગના લગભગ 6 થી 7 જેટલા ગુંડાઓ આ વિસ્તારમાં આતંક મચાવી રહ્યા હતા, જેનો વિડીયો વાયરલ થયો હતો. લિંબાયત પોલીસે વિડીયોના આધારે ચિયા ગેંગના સમીર ઉર્ફે ગેટીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ વાજિદ ઉર્ફે ચિયા અને અલ્તાફની અન્ય બેની શોધખોળ હાથ ધરી છે. ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં બાળકીઓ સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મના 3 કિસ્સા સામે આવ્યા છે. 3 દિવસ પહેલા દાહોદમાં શાળાએ જવા નીકળેલી માસૂમને આચાર્યએ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગાડતા દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જ્યારે 2 દિવસ પહેલા બોટાદના ઢસા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતા હોય તેવો વિડીયો વાયરલ થતા પોલીસે અડપલા કરનાર શિક્ષકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે બાદ અંકલેશ્વરના પાનોલીમાં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. પાનોલીમાં ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની હતી. પાડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુર તાલુકામાં ખોડલા ગામ નજીક બાઇક અને સરકારી બસ વચ્ચે અકસ્માત થયો હતો. પાલનપુર દરવાડા સરકારી બસ અને 2 ઈસમો બાઇક પર સવાર વચ્ચે ખોડલા ગામ પાસે અકસ્માત થયો હતો, જેમાં બાઇક સવાર 2 ઈસમોને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. અન્ય એકને ગંભીર રીતે ઘાયલ થતા એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કીમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી છે. ખાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નજર પણ આ ઘટના ઉપર છે. સુરત ગ્રામ્ય પોલીસના સૂત્રો અને રેલવેના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. પોતે જ પેડલોક કાઢ્યા હતા. એનઆઈએને સૌથી પ્રથમ સુભાષ ઉપર શંકા ગઈ હતી, કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ટૂંક સમયમાં કાઢી શકે એમ નહીં. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી તે પહેલા 3 ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર આવી ન હતી. કોઈ પણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના સ્થળેથી મળી ન હતી, જેથી એનઆઈએને પહેલાથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યો છે. આ અંગેની તપાસ હાલ એટીએસ અને એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે. નાગરિકો પોતાના મકાનનું રેનોવેશન, રિપેરિંગ કે નવું બાંધકામ કરતા હોય છે, જેમાં ઉત્પન્ન થતો કન્સ્ટ્રક્શન વેસ્ટ, માટી, પુરાણ અને કચરો હવે રોડ ઉપર નાખી શકાશે નહીં. રોડ પર કોઈ જગ્યાએ જો આ રીતે કન્સ્ટ્રક્શનનો વેસ્ટ પડ્યો હશે તો જે તે જવાબદાર નાગરિકને દંડ કરવામાં આવશે. સરકાર વિભાગો અને એમસી દ્વારા પણ ચાલતા પ્રોજેક્ટમાં એજન્સીઓ પર કન્સ્ટ્રક્શન વેસ્ટ કે કચરો બહાર નાખી શકશે નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા સીએનડી વેસ્ટ નાખનારા લોકો સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ સ્કોડની રચના કરવામાં આવશે, જેમાં રોડ પર કન્સ્ટ્રક્શન વેસ્ટ મળશે તો ₹25,000 થી ₹1,00,000નો દંડ થશે. શહેરમાં વિવિધ જગ્યાએ લોકો દ્વારા પોતાના મકાનનું રેનોવેશન અથવા નવું બાંધકામ કરવામાં આવે છે, જેમાં કન્સ્ટ્રક્શન વેસ્ટમાંથી તૂટેલા ઈંટો, પથ્થરો વગેરેને ખુલ્લા પ્લોટ અથવા રોડ ઉપર ગમે ત્યાં નાખી દેવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયત કરેલા વિવિધ 26 જેટલા નક્કી કરેલા પ્લોટ પર નાગરિકો સ્વખર્ચે કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખી શકે છે. જો નાગરિકો પોતાના બાંધકામ દરમિયાન ઉત્પન્ન
ઉત્પન્ન થયેલો કન્સ્ટ્રક્શન વેસ્ટ, ઈંટો, પથ્થરો સહિત અલગ અલગ કચરો જાતે નાખી ન શકે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયત કરેલો ચાર્જ ચૂકવીને કન્સ્ટ્રક્શન વેસ્ટનો નિકાલ કરાવી શકે છે. સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં રહેતા અને વકીલ ફરિયાદી નરેન્દ્ર કુમાર છગનલાલ પારધીએ 2 મહિના પહેલા તેમના કૌટુંબિક શાળાની દીકરીનો અકસ્માત થયો હતો, જે અંગે કેસમાં સમાધાન થવા દીધું ન હતું. આ બાબતનું મનદુખ રાખી સુરેન્દ્રનગર શહેરના સોનાપુર રોડ પર રહેતા 5 શખ્સો અમન ગોવિંદવાડા, નીતિન દીપુવાડા, મયુર ઉર્ફે સાંગાભાઈ ઘેટા તરીકે ઓળખાતો શખ્સ તેમજ 2 અજાણ્યા શખ્સો સહિતનાઓએ એકસંપ થઈ ફરિયાદી વકીલ નરેન્દ્રકુમાર પારધી તેમજ તેમના દીકરા ઋષિકેશ, દીકરી પૂજા સહિતનાઓને દિન દહાડે લાકડાના ધોકા, લોખંડના પાઇપ વડે માર મારી ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. જે મામલે ભોગ બનનારા વકીલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અરાજણ વિસ્તારમાં સ્ટાર બજારની સામે આવેલા રોયલ ટ્રેડ સેન્ટરની લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. રવિવારનો દિવસ હોવાથી કેટલાક લોકો લેવલ 5 નામની જાણીતી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા ગયા હતા. પરિવારના સભ્યો સાથે ડિનર કર્યા બાદ પરત ફરતી વખતે છઠ્ઠા માળેથી ગ્રાન્ટ રોડ ઉપર આવી રહ્યા હતા. તે જ દરમિયાન પહેલા માળે લિફ્ટ અટકી જતા લોકો ફસાઈ ગયા હતા. અલગ અલગ પરિવારના લોકો પોતાના નાના બાળકો સાથે ડિનર માટે આવ્યા હતા. લિફ્ટમાં નાના બાળકો સાથે આવેલા લોકો ફસાઈ જતા થોડા સમય માટે તેમનો જીવ તાળવે ચોંટી ગયો હતો. માત્ર 1 વર્ષના બાળકો તેમની સાથે લિફ્ટમાં હતા. ફાયર ઓફિસર સંપત સુધારે કહ્યું કે હોટલમાંથી કોલ મળ્યો હતો કે લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા છે. અમારી ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી અને જોયું તો લિફ્ટ પહેલા માળે અટકી હતી. અમારી ટીમે તાત્કાલિક પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ તાબાની સંસ્થા IKDRCની એપ્રિલ 2023ના વર્ષમાં જાહેરાત આપી આજ દિન સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી, જેને લઈને આજે નર્સની 650 જગ્યામાં એક પણ જગ્યા ઘટાડો કર્યા વગર નિમણૂક આપવા નર્સિંગ ઉમેદવારો ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ધરણા યોજી આરોગ્ય મંત્રીને આવેદન આપવા પહોંચ્યા હતા. આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ તાબાની સંસ્થા ઇન્સ્ટિટ્યુશન ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતેની એપ્રિલ 2023ના વર્ષમાં જાહેરાત આપી આજ દિન સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નથી, જેને લઈ નર્સિંગ ઉમેદવારો પોતાની માંગ સાથે ધરણા પર બેઠા હતા. અમદાવાદમાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની બોપલ રેલવે ગરનાળા પાસે આવેલી નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ આવેલી છે, જ્યાં રહેતા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મૃદંગ દવેએ એક વિદેશી યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર દ્વારા છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીનીઓને પરેશાન કરવામાં આવતી હતી. સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર વિદ્યાર્થીની હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર જમવાનું લેવા ગઈ હતી ત્યારે મૃદંગ દવેએ તેને પકડીને છેડતી કરી હતી, જેથી યુવતી ડરીને રૂમ તરફ દોડી ગઈ હતી. ત્યારે પણ મૃદંગ દવેએ તેની પાછળ આવીને ફરીથી શારીરિક છેડતી કરી હતી. જોકે યુવતી તેના રૂમમાં જતી રહી હતી. બીજા દિવસે મૃદંગ દવેએ યુવતીને સાંજની ઘટના સંદર્ભમાં ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખશે.